કેવા સાનિધ્યમાં બેઠા છો. આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની ભૂમિ આ સંતો અને સુરાઓની ભૂમિ છે, જ્યાં પરમાત્માએ ભગવાને પગલા પાડ્યા છે. અનેક સંતોએ આ ભૂમિને પાવન કરી છે. અનેક સુરાઓએ પોતાની શુરવીરતાથી એવા દાખલા રજૂ કર્યા છે. એ ભૂમિ ઉપર વિશ્વની જોગમાયા જીવતી જાગતી ખાતી પીતી બોલતી, જેનું નામ અત્યારે જગતની અંદર ચારે દિશાઓની અંદર ગુંજી રહ્યું છે. પણ સાત સમુદ્ર પાર જેનો પ્રચાર અને પ્રસાર એની કૃપા ને એની દયા ને એના અપરંપાર પ્રચારથી થઈ રહ્યો છે. એને કોઈ પરચા આપવાની જરૂર નથી. લોકોના હૃદયની અંદર જેને એવું સ્થાન સ્વયં પ્રાપ્ત કર્યું છે, એના આશીર્વાદથી લોકોના હૃદયની અંદર ભક્તિ અને ભાવ અને ભજનનો જેને દીપ પ્રજ્વલિત કર્યો છે. અનેક લાખોને જે નાસ્તિકોની અંદર ઘણા ડૂબ હતા, એને ભારતની વૈદિક સંસ્કૃતિની અંદર વાળ્યા છે. જેને લાખો વ્યક્તિઓને વ્યસનોમાંથી મુક્ત કર્યા છે. એવી ફૂલભાઈ છોકરીનો આ દરબાર, માં ભટિયાણી, માં મસાણી બેલડી, માં તાપની વાળી, માં ભટિયાણી અને માં ડબુડીનો આ દરબારની આ દેવી, જેના ચરણમાં આવવાથી લાખો લોકોના દુઃખ દારિદ્ર દેવાનો ક્ષય થયો છે, નાશ થયો છે. એ આ દેવી આજે આ પાવન ધરતીને પાવન કરવા માટે, આપણા સર્વને આશીર્વાદ આપવા માટે માનો પરિચય કોઈ શબ્દનો મોહતાજ નથી. માં શું છે, માં શું કરે છે, શું કરી રહ્યા છે, એની સાબુતી આપવાની જરૂર નથી. માએ સમગ્ર વિશ્વની અંદર એમના આશીર્વાદથી લાખો લોકોના કલ્યાણ કરીને લોકોના હૃદયની અંદર એવી ભક્તિ ને એવો ભાવ જગાયો છે કે એનું આ પરિણામ છે. કોઈ પણ જગ્યાની, કોઈ પણ એક રૂપિયાની જાહેરાત વિના જ્યાં હજારો ને લાખો વ્યક્તિઓ માના દર્શન માટે સ્વયં વધારે છે, એ માં ફૂલભાઈ છોકરી આપણી સમક્ષ છે. જે જોગ માયા છે, જે શક્તિનું સ્વરૂપ છે, જેની આરાધનાથી સમગ્ર વિશ્વના ભાવિકોના દુઃખ દારિદ્ર્યને દેવાનો ક્ષય થાય છે, એ માં ફૂલભાઈ છોકરીનો દરબાર, એની આમાં જોગ માયા છે. જેણે હજારો ને લાખો વ્યક્તિઓની માનતા પૂરી કરી છે અને એ પણ નિઃશુલ્ક પૂરી કરી છે. ભાવિકો, ભક્તો, દુખીઓ જ્યારે ભક્ત પોતાના મનની અંદર માની કલ્પના કરે, માને તો મળ્યા ના હોય, માનો દરબાર જોયો ના હોય, માના ઇતિહાસ વિશે કંઈ પણ સમજ ના હોય, પરંતુ ખાલી એક સામાન્ય વિડીયો જુએ અને માના શબ્દને સાબરકાંઠાની લોકપ્રિય ગામડી ભાષાની અંદર શબ્દ બોલતી, જેના એક એક વચનની અંદર એવો ભાવ પ્રગટ થાય કે સાંભળનાર વ્યક્તિ એક વિડીયો જુએ, 10 વાગે વિડીયો જુએ તો રાત્રે 4 વાગે વિડીયો મૂકે, એવા હજારો દાખલા મને ભાવિકો આવીને કહી જાય છે. એ માં જોગમાઈનો આ દરબાર, એની આ દેવી, તમે ને હું કેટલા ભાગ્યશાળી છે કે અઘોરીઓ ને કપાલિકો, ભુવાઓને જાગૃત કરનારાઓ હજારો વર્ષ સુધી, 10 વર્ષ 20 વર્ષ અને પ્રાચીન સમયે તો ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી જેના એક શ્વાસ માટે, જેના એક દર્શન માટે, જેના એક શબ્દ માટે તરસતા હતા, એ આપણે સરળ એકદમ સુલભ રીતે આપણી સામે હમણાં જ એમના અમીરૂપ શબ્દનો, એમના અમીરૂપ જ્ઞાનનો આપણને લાભ આપશે. અને એ શબ્દ કેવા? જીવનને રાહ ચીરનારા છે, આપણા દુઃખોને પરિચય આપનારા છે. માના પ્રવચનો અહીંયા બેઠેલા તમામ ભાવિકો એમને ખબર છે, એમને સાંભળ્યા છે, એમને જાણ્યા છે, એને પરખ્યા છે અને હજારો વ્યક્તિઓની માનતાઓનું આ પરિણામ છે કે આજે આખું ગ્રાઉન્ડ પરચક છે. અને માની ગાદી જ્યાં હોય ત્યાં લાખોની જે વેદની આવે છે, એ માએ કરેલી કૃપાનું પરિણામ છે. અહીંયા ભેગી થયેલી ભીડ એ ભાવથી થયેલી છે, ખરીદીને ભેગી થઈ નથી. અને ભાવથી ભેગી થયેલી ભીડ માએ એના હૃદયની અંદર કેવા અંકુશ પૂર્યા છે,
એના હૃદયની અંદર ભક્તિ અને ભાવ ને ભજનનું કેવું સર્જન કર્યું હશે, માં શું એની પર દયા કરીએ છે, એની શું મનોકામના પૂર્ણ કરીએ છે કે આખું જગત આજે માં ડભુડીના નામથી શું વિખ્યાત છે। અને એ માં ડભુડી અને એનો દરબાર, એની આ મુખ્ય દેવી માનો એમના આખા પરિવાર સાથે, એમના વસ્તી સાથે આજે આપણી સમક્ષ છે, એમના ચરણનો લાભ લેવાનો છે। જે હજારો પ્રવચન આવેલા છે YouTube ની અંદર મારી એક ચેનલ છે, દર મંગળવારે અપલોડ થાય છે। માએ છે અઠવાડિયા દરમિયાન જે કંઈ આપણને જ્ઞાન પીરસ્યું હોય, હજારો વ્યક્તિઓની જે માનતાઓ પૂરી થઈ હોય, એ લોકોનો અનુભવ શું છે એ આપણી પોતાની રૂપાલ જોગણીમાં નાખો, રૂપાલ ઢબુડીમાં નાખો, એકલું ઢબુડીમાં લખો YouTube ચેનલ ઉપર, એટલે આપણી સામે આપણી પોતાની ચેનલ રૂપાલ ફૂલભાઈ જોગણીમાંની ચેનલ, જેની અંદર માના પ્રવચનના, માના જ્ઞાનના, માના હજારો પરચાઓ જે લોકોએ પોતાના સ્વયં મૂકે ગયા છે, એ બોલાવેલા નથી, એવા હજારો પ્રવચનો, હજારોનું જ્ઞાન માએ આપણને એ ચેનલ દ્વારા આપ્યું છે। એ ચેનલ જ્યારે જોઈએ ત્યારે માના અમીરૂપ શબ્દનો જ્ઞાનનો લાભ આપણે મળે। જે નવા છે એમના માટે કહું છું, YouTube ચેનલ ઉપર રૂપાલ જોગણીમાં લખશો 1000 થી વધારે વિડીયો આવશે। એ વિડીયો તમારા માટે માર્ગદર્શક છે। માનો શબ્દ છે, એક એક શબ્દને આપણે ધ્યાનથી સાંભળીશું। હવે આપણને એ થાય કે આ પાવન ધરતી ઉપર માને અહીંયા લાવ્યું છે કોણ, કે જેથી એની લાખોની વેદની માના શબ્દનો, માના જ્ઞાનનો લાભ લેશે એ ભાઈ શ્રી પોતે, જેને આપણને માના આશીર્વાદ લેવાનો મોકો આપ્યો છે, એ રાજકોટના જે કાર્ય કર્યો છે એમાં ભાઈ શ્રી આપણને કહી શકીએ। બોલો ઢબુડી માત કી રામ મારી કોટી વંદન। રામ રામ। જોકે કાઠિયાવાડ અમારું લાવવા માટે માડીને એક જ શબ્દ કીધો હતો કે અમારા કાઠિયાવાડના એક દી ભૂલા પડો ઢબુડી માં, તમારે એવા સન્માન કરું કે તમારું રૂપાલ ઘોડાવી દો માવડી। આ શબ્દો મારા અંતરની કાળજાની અંદર ચોટી ગયા અને એ શબ્દથી આજે અમે એટલા ઉમંગમાં છીએ। અમારા કાઠિયાવાડની અંદર માડીને કાયમ માટે લેવા માટે અમારી છાતી ઠોકીને જ અમે અહીંથી કહી કે માં અમારા સાનિધ્યમાં એકવાર આવો, અને જે આ મેદની ભેગું કર્યું છે એનું 10 ગણું મેદની માં તમારી કૃપાથી અમે કરી। અને એટલું જ નહીં, આમાં અમે જેટલા સેવક કામ કરીએ છીએ મારી કૃપાથી, એમાં તમામ તન મન ધનથી એવા સેવક કામ કરે છે કે 1 રૂપિયા પણ વિવાદ નહીં, 1 રૂપિયાની ભૂલ નહીં, 1 રૂપિયાને કોઈને વિખવાદ નહીં। મારી તમને લઈ આવવાનું કારણ એક જ કે અમારી કાઠિયાવાડની ધરતી દેવભૂમિ, સંત સુરાની ભૂમિ, અને ઇતિહાસના પાને આ કાઠિયાવાડની ધરતીમાં જેને પોતાની પત્નીના બલિદાન આપી દીધા, જેને દીકરાના બલિદાન આપી દીધા, અને ખાંડીને ભગવાને ખવડાવ્યા, એવી અમારી આ ધરતી। અને એ ધરતીની અંદર જે દેવગતિ જાણવાવાળા છે એ ગરીબ માણસોને એના ગરીબના દુઃખ દૂર થાય, એની દેવગતિ માટે એને પ્રેરણા મળે અને કાયમ માટે સુખી રહે, એ ભાવનાથી અમે આજ ગરીબ માણસો માટે આયા માતાજી તમને લઈ આવ્યા છે। એટલું જ નહીં, જ્યારે અમે ચિત્રોડીપુરા બસ લઈને જતા ત્યારે છાતી ઠોકીને કહેતા પબ્લિકને કે તમારી પાસે રૂપિયો ન હોય તો બસમાં બેસી જાયજો, પણ ઢબુડીમાંના સાનિધ્યમાં એકવાર જાઓ, અમે રૂપિયા દેવા માટે બંધાયેલા છે। આ માનો આશીર્વાદ મળ્યો, અને માના આશીર્વાદથી અમે આ ઊભું કરી શક્યા છે। અમારી કોઈ તાકાત નથી, અમને માએ ચોખ્ખી ના પાડી હતી। માનો ભાવ અમારે બતાવવાનો હતો કે માને એવા મજબૂર કરવા હતા કાઠિયાવાડમાં કે માને આવવા માટે અહીંયા ફરજિયાત આવવું પડે। કે અમે જે માના સાનિધ્યમાં ગાંધીનગર, ચિત્રોડીપુરા અને રૂપાલ જોયું ત્યારે અમે ખુદ આ ભોગતીની અંદર દોડાદોડી કરતા હતા। અને ત્યારે જે અમે જોયું અમારી ભોગતીમાં જ્યારે કાઠિયાવાડમાં દોડાદોડી કરી અને પાયમાલ થઈ ગયા, પછી જ્યારે રૂપાલ અને ગાંધીનગર ગયા ત્યારે જે માતાજીનું સાનિધ્ય જોયું, માતાજીનું જે
દેવગતિની જે જ્ઞાન જાણ્યું ત્યાર પછી એમ કહ્યું કે વિશ્વ નહીં, હું તો એમ કહું કે બ્રહ્માંડની અંદર આવી દેવી કોઈ નથી. અને એટલા માટે જ કાઠિયાવાડમાં લેવા માટે અમે પ્રાર્થના કરી હતી માને, અને એના મા માટે રોયા હતા હોતે અમે આંસુડાઈ પાડ્યા છે કે માં એકવાર કાઠિયાવાડમાં આવો અને અમારા ગરીબ ઝૂંપડાની અંદર ટાઢો ટુકડો જે તમને ખવડાવી એનાથી તમે અમારા દુઃખ દૂર કરો અને અમારી ઉપર કાઠિયાવાડ માટે કાયમ માટે આશીર્વાદ રૂપ બનો. આશીર્વાદ માના જ્ઞાનથી જે અમારા સેવકોના પરિવાર, બીજા અમારા સંબંધીના પરિવાર જે ખોટા રસ્તે જતા હતા એ બધા ડબુડી માના સાનિધ્યમાં સાચા રસ્તે અમે એને સમજાવ્યું કે માનું સાનિધ્ય હોય માં આવી રીતે આપણને જ્ઞાન આપે છે. આપણું દેવગતિ હોય કે અટવાણા હોય એનું નિવારણ કેવી રીતે થાય એ આપણે જ કરવાનું છે વગર રૂપિયે માએ કીધું હતું. અને એ મગજમાં મને ચોંટી ગયું, કારણ કે લાખો રૂપિયા બગાડીને મારી પાયમાલી આમાં બલિદાન આપીશ. જ્યારે ભોવા ગતિમાં જોવડાવવા જતો ને ત્યારે મકાન મારું વેચી નાખવા અહીં સાનિધ્યમાં ખોટું નથી બોલતો. પણ જ્યારે મેં માનું જ્ઞાન સાંભળ્યું ત્યારે મને એમ થયું, માએ કીધું કે 1 રૂપિયા વગર હું મટાડી દઉં. અને ગઈ 15 તારીખની તમને વાત કરું, રાજકોટના એક ભાઈ આવ્યા હતા, કેન્સર હતું, માને પગે લાગ્યા અને માએ પૂછ્યા વગર કીધું કે તારું કેન્સર 2 અગરબત્તી કર અને તારું કેન્સર અત્યારે મટાડું. અને આ બધાય અમે લગ્નમાં ગયા હતા ભરત કાકાની ત્યાં, અને માળી આવ્યા હતા, એને માળીએ પૂછ્યા વગર એ વ્યક્તિને કીધું. અને એક વ્યક્તિ એ એક વ્યક્તિને નહીં પણ એ કાકા ભત્રીજાને બેને કેન્સર મટી ગયા. વિચાર કરો તો. આજની તારીખે જમા મીડા નોર્મલ રિપોર્ટ આવી ગયો. અને એનાથી એક પરચો તમને કહું, એ વ્યક્તિ અહીં બેઠા છે, માના શબ્દ મેં એક બેનને કીધા હતા, છેલ્લી ઘડીએ દવા પીવાની અણીમાં હતા, એ અહીં બેઠા જ છે. છેલ્લી ગાદી અમે ચિત્રોડીપુરા ગયા ત્યારે હવે મારી પાસે રડી પડ્યા કે મારે હવે જીવવું નથી, ઘરની અંદર શાંતિ નથી, કાંઈ નથી. મેં એને માના શબ્દ કીધા કે 100 ગ્રામ ચવાણું, 1 શ્રીફળ, 2 અગરબત્તી અને પાણીનો ગ્લાસ ડેલીની વાર મૂકી અને તમારા કુળદેવીને ઢબુડી માટે પ્રાર્થના કરો. અને એ કર્યા પછી 1 કલાક પછી મને બેનનો ફોન આવ્યો કે રવજીભાઈ મારી ઘરે શાંતિ થઈ ગઈ. તમે વિચાર કરો કે લાખો રૂપિયા બગાડી અને પાયમાલ થયા, એ 100 ગ્રામ ચવાણું, 1 20 રૂપિયાના શ્રીફળમાં અને 2 અગરબત્તીમાં માએ કામ કર્યું. અને આપણા તો અહોભાગ્ય છે કે વગર રૂપિયે અહીંયા માનું સાનિધ્ય આપને મળ્યું. અને અહીંયા જે ભાઈ ભક્તો બહારગામથી તમામ ભેગા થયા છો, એને મારી એક વિનંતી, તમે જે પ્રસાદમાં ભોજન રાખવામાં આવેલ છે તેમાં કાલ અમારી પાસે એવો વિચાર હતો, જાંબુ નહોતા રાખવાના, ગુલાબજાંબુ. અને સવારે માની કૃપા થઈ અને એક વ્યક્તિ આવીને કહી કે જાંબુ કેટલા જોઈ? મેં કીધું 600 કિલો જોઈ, 10,000 માણા મિનિમમ મારે જમાડવાના છે, 5 થી 10. એ કે તમે ઓર્ડર આપી દો, કાલની તારીખમાં ઓર્ડર એ પણ આગળ જે જાંબુ હોય એ રવાના કરી દીધા. આ માનો પ્રભાવ. ભલે રામ બસ હવે ઠાયો નહીં મારા રામ સાહેબ. આ બસ બધે આસપાસ બધે આસપાસ જાય બધા કોઈ વિના જાય લે બધે દાદા આ બધા આ કાઠિયાવાડમાંથી બધા આયેલા યો બધા મારા રામ મને રાજકોટ લાવવાડા નહીં બધું નહીં મારા રામ રાજકોટ આમંત્રણ આ બધા આય છે મારા આશીર્વાદ. ભાઈ ડબલ ઈશ્વર જોઈ બીજી બસ ભાઈ બીજું બધું ઈશ્વર ડબલ ઈશ્વર તમે બધાય ભાઈ ડબલ ઈશ્વર જોઈ બીજી બધું સોરી બધું હા ઋષિ બધું નો કામ કરશો આવે બધું નહીં તમે અરજી મેલો તમે
તમે અરજી કરો તમે ગમે ત્યારે તમે જગ્યાએ બધી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ તમે મને સંભાળો તો હું તમારા પાહા આવત કીધું એમ કોઈની ફોટો જોયો અને ફોટો જોઈને કોઈને મનતા મોની તો બધું પૂરું કરી આમ આ સુધી કોઈને કીધું નહીં તમારું કામ શું છે મોટું સજ્જાન છે મને રૂપિયાની ચોકલેટ આલી તો એ મને બેરી મેં મોટી ચોકલેટ આલી તો એ મને ગોઠિયા હાલ્યા તો એ મને સોનું આલી તો એ મેં કામ કરેલા આવું તમે કોઈને ચિત્તા હેલા રૂપિયા બસેલા હોય કોઈને કરોડો રૂપિયા પસીલા હોય તો મેં આવું કીધું નહીં કે તમે મને હું આલી હોય ઈઓ નીસી મને આલી એ મિનિટ રાવત ઈઓ ની મને સણગાર આલે તો લીધું મેં મને જીયાલી મને જીયાલ મને કશું ના આલી મને ભાવ આલ્યો તો એવી કામ કરેલા આવત ચાર મિનિટ ઉપડી વાત માણસ કે ચાર આવું કોઈને કીધું નહીં મને દૂર પડે હા મને રાજકોટ દૂર પડે મને ગોધીનગર દૂર પડે મને હિંમતનગર દૂર પડે મને કાઢી હવા મને કશું દૂર મેં કોઈને કીધું નહીં તમે મને 1 કિલો સોનું આલતા હોય 500 ગ્રામ સોનું આલતા હોય 100 સોનું આલતા હોય તો તમારું દૂર છે એટલું મેં કોઈને કીધું નહીં મને વિદેશમાં બેઠા એ મને 500 ગ્રામ સોનું આલ્યું તો એ મને રૂપિયાની ચોકલેટ વિદેશમાં બેઠા આલી તો એને કીધું નહીં મને બહાર વધારે પડશે આવત કોઈ નામ આમ કોઈને કીધું નહીં કોઈ તારું બધા આવો મારી પાસે બધા આ નાસ્તિક હોય તો આવો મારી પાસે નાસ્તિક હોય તો આવો મારી પાસે તમારું કામ ઉકરી આલે સુરત આને મળાવું રાજકોટવાસી સુરતવાસી બધોને આશીર્વાદ આજુબાજુ બધાય વિસ્તારના બધાય આયેલા હોય ગુજરાતના શ્રીથી આયેલા હોય બધોને આશીર્વાદ આલી મળાત મારા દર્શન और मारी गादी थी दर्शन करी हमारा गादी थी मारी पहा थी आई और आपका आशीर्वाद आली महाराज मारी जोड़े थई होय थई मारी पहा थई मारी गादी पर थई ने और मारा स्टेज पर थई और मारी जोड़े थई होय तो नहीं है तो ये देव तो खाए तो आए कहीं मारा आ तो आ जानवर सोया सोन ना आ जानवर सोए आ जान दुखी हो रही मन आ जान दुखी हो रही मन આ જાનનું ખેરાય મને અરજી કરી હોય એમાં સોના દુઃખ હોય ત્રણ સોના ના માટે તો વિચારજે ત્રણ સોના જેવું દુઃખ હોય કોઈ ના મજા આવે બધા હજાર વર્ષ બધાનું નામ મટાડીએ કોઈને ધનની માતાનું દુઃખ હોય કોઈને તળિયાવરીનું હોય કોઈને રહેતી દેતીનો ન્યાય પડ્યો હોય વ્યવહાર પડ્યો હોય તો મને કામ ના કરવા દે તમારું એ નમાજ એ મધાર વંજરું નથી એ નમાજ તમને સગળ બીજી કજારી છે તમે મને પૂછો હું તમને બતાવીશ તમારું હું નડે તમને દેવ હું નડે તમારા હું ગુનાહ કર્યા તમે હું ગુનાહ કર્યા તમારા વડીલે હું ગુનાહ કર્યા તમારા કુટુંબનો દિવસ સામે નહીં બોલતો તમે મારી પાસે ચમ આવ્યા આ બધું દાડી દાવત બધું દુઃખ મટાડી ના હું તમારા 10 અરજીઓ હોય તમારી 10 અરજીઓ હોય તો હું 8 પૂરી કરી દઉં 2 તમારી માતાઓ મને પૂરી ના કરવા દે બે હું પૂરી કરી દઉં તો બસ મને તમારી માતાઓ પર તમને પ્રેમ હેત ના રાવત પણ જો કામ હું કરી દઉં તો તમારી માતાની તો મને ગરજ ના પડે એટલે તમે એની માતા ના હોય પણ તમારી માતાને માનવા માટે તમારી બે કામ તો તમારી માતાઓ ના જ કરવા તમારી માતાઓનો કામ તમારી માતાઓ નથી બોલતી અને મને પૂછ રાવત તમારા દેવ હોય તમારા માટે મોટા હું તમારા માટે તમારા દેવ આ ખોદીશ તમે 1000 વખત નામ દો મારું એક જ વખત નામ દે હું સાંભળી લાવત તમારા માટે તમારા તો પિતૃ હોય તમારો કુળનો દેવ હોય એની પહેલા પૂજા કરો અને પછી દેવી દેવતા બીજા દેવી દેવતા માનતા હોય તો આનો સંપ્રદાય ગમે તે માનતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ માનતા હોય, કબીર પંચ માનતા હોય, ગુરુનો પંચ માનતા હોય, રમાપીરનો કોઈ પણ સંપ્રદાય માનતા હોય, તમે મને આજ કરો પણ તમારો નો જીવો કોઈ દી ના ભૂલો આવે. મારા મોમાઈ ને દરેક ભેગા ભાવિક તો દરેક એવા દર્શનાર્થ રાતના છેડે છેડે આવેલા એવા દરેક ભાવિક, એવા દરેક દર્શનાર્થ, એવા તમારા પૂર્ણા જીવનમાં રાજા મોમાઈના રામ સુધી દરેકના ઘેર પૂર્ણો દીવો હોય. કદાચ પેઢીની દેવી પેઢીની કદાચ શક્તિ ના હોય, કદાચ સડું કદાચ દેવું હોય કે ના હોય, પણ પૂર્ણો દીવો તો 100% હોય ને હોય દીકરાઓ. કોઈ જાતિ એવી બાકી નહીં કે એના ગુણનો દીવો ના હોય. કોઈ વ્યક્તિ એવો નથી કે એના પિતૃ ના હોય. ચડવું દેવું ના હોય તો હોય, રાવત ચડવું દેવું ના હોય, રાવત તો કદાચ પણ પૂર્ણો દીવો ને પિતૃ તો 100% હોય ને હોય. કોઈ ઘર એવું બાકી નહીં કે પિતૃ પૂરો જ ના હોય ને શિકોત્ર માતા ના હોય. દરેક ઘર હોય શિકોતર પૂર્વજના કુળનો દીવો આ 3 તો હોય ને હોય. અને ચોથો હોય ને તો ભોગો ધરતીનો ધણી. જે આજના અજ્ઞાની માણસોને ખબર નથી, ધરતીનો ધણી છે જ નાગ, જેના પર 30% દીશ રાવ. ઘણું શીખવાડીશ. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, આવો મોમાઈ ગુસ્સો આવે. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને એ જગ્યા ઉપર ગોગાનો વાસ હોય. એવું ના વિચારીએ કે અમારી ઘરમાં અમારી જગ્યા પર રાપડો નથી. દરેક જાણો છો ધરતીનો ધણી હો. આ ધરતી શેષનાગ ઉપર બગીરી. એ શેષનાગ હોય અને એના ઉપર તમે રહેતા હોય તે એના માટે તમે કશું કરતા ના હોય ગોડા હો. આ નથી. આજ મોટા ભાગે દુખી હોય ને, મોટા ભાગે દુખી આજ માણસો દુખી હોય ને તો એક ધરતીના ધણી નાગ અને ધરતીની માતા એક જુગ પહેલી જોગણી કહેવાય, સફેદ કપડાથી હાથ ભાઈઓ કહેવાય. અને હેત ભાઈઓ હાથ ભાઈઓ આજ ધરતી ઉપર ખૂબ રમતી ફરતી હોય હો. પેલાના માણસો બધાને ખબર છે, જૂના માણસોને કદાચ કોઈનો લકવો થાય, કદાચ કોઈનું અંગ પકડી જાય, કોઈ ઓછોટમાં આવે જેની જે અલગ અલગ ભાષામાં કહેતા હોય, કદાચ લકવો થઈ જાય ને એટલે એવું કહેવાય કે આ જોગણી ઓછોટમાં આવ્યો હો, જોગણી હડપેટમાં આવ્યો હો, રથવારી જોગણી આવો. અને પેલા એવું કહેતા કે જીવાતે જીવાલો બચી જાય માણસ. અને એવા કદાચ કોઈ ચોખા કરતા હોય કે ચોખા મુઠ્ઠી વાળી અનાજ મુઠ્ઠી વાળી નાખી દો એટલે તરત મટી જાય. અને આવી કદાચ દવાખાન હોસ્પિટલ હતા ને ત્યારે માતા ઉભમ થતી આવત હો. દવાખાન નતા, હોસ્પિટલ નતા હો. એ દિવસે જો જતા હોસ્પિટલ જાતા નહીં, એ કલાક 2 કલાક ગમે તેટલી તકલીફ પડે અને દર્દ વેઠી નહીં માના મંદિરે પડે પાછળ રહેતા. કદાચ માં ના મટાડે ને તો સુધી રાવત એથી હટતા નહીં હોય ને માને દયા હટકા આવતી રાવત. દરેક ભાવિક દરેક દર્શનાર્થી આવું છું. ઘટિયાની માતા હું રાજસ્થાની મારવાડી ઘટિયાની માતા મારા ભૈયાના રાજા આવી તમારી પેઢીની સડો માતા હોય. દરેક મારા રામ દીકરા. એક મોમાઈની પહા બહેનારી, એક ઘટિયાની માતા છે. કદાચ તમારા કાઠિયાવાડી કોઈ ઓળખતા હશે, કોઈ નહીં ઓળખતા હોય, સુરલાવાળી માતા છે. એવી તમારી કદાચ હરતી ફરતી માતા હોય, તમારી લાડકી માતા હોય, કદાચ કોઈ મેલડી હોય. અને એવી કદાચ આવત એવી સડો માતા છે, ઉતાની મેલડી હોય કદાચ પહામાં, કદાચ કોઈ વાહણની શિકોત્ર માતા હોય, રાવત અલગ અલગ પ્રકારની કદાચ પેઢીની માતા હોય. એ પેઢીની માતા જેવી માતા છે. દરેકના ભાવિકને આવું કહું છું. મોટા મોટું તમારું દેવ દરેકને ખબર છે, અમલ થતો નથી. દરેકને ખબર છે કે મોટા મોટું દેવ હોય ને પૂર્ણો જીવો નહીં, મારો ભગવાન નહીં, તમારા પિતૃ પૂરો જ નહીં, તમારા મોટા હોય તમારા મા બાપ આવે તો. અને એ મા બાપને મહત્વ આલ્યો. પહેલા નંબરે પ્રાર્થના કરો ને, અને પહેલા નંબરે સવારે ઉઠીને કદાચ પગે લાગો ને તો તમારા મા બાપને લાગ્યો, અને મા બાપ લાગો ને તો મા બાપ પછી તમારો કુંડો જીવો આવે હો. પહેલો કુંડો જીવો ના આવે હો. જેને ધરતી પર જન્મ આલ્યો હોય અને 9 મહિના કદાચ રુદ્ર રાખી કદાચ ધરતી પર રમતા ફરતા કર્યા હોય ને ગોડા, તો એ મા બાપ
એને ઓળખાણ પાડી હોય કે આનું નામ કુર્તો ઈવો કહેવાય, આનું નામ પિતૃ કહેવાય, આનું નામ હનુમાનજી કહેવાય, આનું નામ શંકર ભગવાન કહેવાય. મા બાપે ઓળખાણ પાડી હોય હો એની પહેલા નમો ને કદાચ તો મા બાપ નમજો હો. મા બાપ અને કદાચ મા બાપને પગે લાગતો શરમ આવે ને તો ખાલી મા બાપની ઓચડી બહારતા નહીં આવતી આવતું હો. મા બાપની માંગણી પૂરી કરી દેજો હો. તમારા દીકરાને 10 રૂપિયા વાપરવા આવ્યો હે ને તો તમારા દીકરાને ખાલી 2 રૂપિયા આલજો ને 8 રૂપિયા તમારી મા બાપની આલજો દીકરા હો. દીકરા માટે હારા ઘોડા લાવી દેશે, દીકરા માટે હારી કદાચ મોટા હોય તો ગાડીઓ લાવી દેશે, હારી હોસ્ટેલમાં ભણાવશે, નિહારમાં ભણાવશે, સ્કૂલમાં ભણાવશે. પણ મા બાપને એક રોટલો હારો ના આલે રાવત હો. એવા મા બાપને પાડ્યો બહુ શીખવાડી રાવત હો. રાવત આવી દરેક પબ્લિક ને શું દરેક દર્શનાર્થી કહું છું, દરેક દર્શનાર્થી દરેક ભાવિકોને આવું કહું છું, મારા માટે 500 ની સુગડી ના લાવતા ખાલી 100 રૂપિયાનો હાલતવાની માને ઉડાડજો રાવત. માન બાપ એના માટે તમે એને કદાચ તમે થોડા મોડા પડશો, લેટ પડશો ને તો તમારા મા બાપને ચિંતા થાય કે કેટલે દીકરો પહોંચ્યો, ક્યાં આવ્યો, ક્યારે આવશે. અને એ પ્રાર્થના તમારા મા બાપ જોડે મોબાઈલની વ્યવસ્થા ના હોય એટલે એનો મોબાઈલ એની ખુદની માં એને પ્રાર્થના કરશે કે મા દીકરો કેમ મોડો આવ્યો, બાપ એના હાથથી લાવજે હો સ્વામિનારાયણ. તમારી માં હોય ને તમારી મમ્મી હોય ને એ પ્રાર્થના તમારા જીવ ના કરે હો એ દીકરાને હાથથી લાવજે હોય. એને ફોન કરવાની જરૂર ના પડે, એ તો મારા રોમના ઘેર ડાયરેક્ટ ફોન કરવા વાળી હોય. એનો જીવ ના વાળી દીકરા હો, એનો જીવ ના વાળી રાવત. એટલે હું કાયમ કહું છું તમારી કદાચ હું માતા મોનતા મોનો મને કદાચ મોનતા મોનો ને તો 1 શ્રીફળ 25 રૂપિયાની જરૂર પડશે, 25 રૂપિયાનું શ્રીફળ આપજો તો હું કામ કરીશ રાવત. પણ તમારી માને પગે લાગશે તો રૂપિયાની જરૂર નહીં પડે, એમને આશીર્વાદ મળશે રાવત. આશીર્વાદ લેવા હોય તો જગતમાં જવાની જરૂર નથી, શંકર ભગવાનના મંદિરે જવાની જરૂર નથી, કોઈ દેવી દેવતા ઘરની માતા હોય ને એના મંદિર જવાની જરૂર નથી. ખાલી તમારા મા બાપને જીવ નબાળો, તમારા મા બાપના પીઠે કરજો. જગતમાં સોય જવાની જરૂર નહીં પડે. માતા રાજકોટ વિસ્તારના આજ પણ માતાના આમંત્રણ આવ્યું છું. માતા આમંત્રિત માતા મહેમાન જેવી માતા છું. આજ એક વખત રાજકોટ આવી જઈ અને આ બીજી વખત રાજકોટ છું, ત્રીજી વખત લાવશું તો માટે ખાઈશું માતા હો. જોગરેલી જોગણી છું ફરતી માતા મને જે લઈ જાય ક્યો જવું હો. મફત કોઈ દી જવું નહીં, કામ કર્યા વગર રહું નહીં રાવત. જે જગ્યાએ જવું અને કામ કરવામાં પાછી ના પડવું હો. નેહાકો કોઈ દી નાખોની માણસની જેમ નેહાકો નાખોની ખાલી કદાચ અંદરથી ભાવ પેદા કર્યો ને તો ગમે તેવું કામ કરશે કૂદકો મારી દઈશું હો. એ આવું વિચારતા નહીં કે મારું મંદિર ગમે તો હશે, આવું કોઈ કહેવું નહીં કે માનું મંદિર દૂર અહીંથી કદાચ ગાંધીનગર હશે, રાજકોટ હશે, કે કદાચ જામનગર હશે, રાવત કે કદાચ કોઈ આવું કહેતા નહીં કચ્છ રાપર હશે, કોઈ સુરત હશે, મુંબઈ હશે હો. હું તો રખડતી ભટકતી ફરતી માતા મને જે લઈ જાય જવું માતા હો. આજ મને લાયા રાજકોટ વાળા, એક દી મોરબી વાળા લઈ ગયા, એ રાવત એકદમ. હવે હું આવતા રવિવારે તળાજા ભાવનગર થી પાવતા હો. આજ રાજકોટ તો તળાજા અને પછી જઈ સુરત. સુરત વાસી આવું હો. આ રેવની એના પાછલા રેવની રાહ જોઈને હું સુરત આવીશ હો. સુરત આવીશ હો રાવત. અને સુરતના પાછી જઈશ મોરબી. આજ મારા વાલા ભક્તો મોરબી વાળા હો. મોરબીથી પાછી જઈને કૂદકો મારી તો હું પંચમહાલ ગોધરામાં જઈશ રાવત. આવી ફરતી માતા અને ફરતા લોકોના ઘેર હોમ ડિલિવરી કામ કરવું રાવત હો. કોઈના પાસે ચાર્જ લીધો નથી, કોઈના પાસે પૈસો લેવાની આશા રાખી નથી, કોઈના પાસે હાથ માગ્યા નહીં, ભીખ માગી નથી. તમે મારી પાસે લેવાયા, હું તમારી પાસે હું માગું દીકરા. હું ખુલ્લી માતા છું હો. તમે મારી પાસે લેવાયા હોય, તમે દુઃખમેલી સુખ લેવાયા હોય, હું તમારી પાસે શું આશા રાખું? હું તો આશા રાખું તો ખાલી તમારા પ્રેમને એકની રાખો. દેવને કશું જોઈએ નહીં. એ મૂળજી
દેવને કશું જોઈએ નહીં હો. દેવને તમારો હેતનો પ્રેમ જોઈએ. એ થોડો આલીએ તો થોડો આલીશ રાવત, અને એનાથી વધારે આલશે તો વધારે આલીશ. પણ એનાથી વધારે તો એ આલશે કે તમારો કોંડો જીવો અને તમારી માં. હું નહીં આલું આખી જિંદગી હો. તમારા અંદર ભાવ હશે, તમારા અંદર હેત હશે તો સુધી હું તમારી પાસે રહીશ. પણ કદાચ તમારી કુળની માતા તો તમારું હેત નહીં હોય ને તો તમારી પાસે રહેશે, કેમ કે ફરજ છે એની હો. મહા 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 હરાયેલા પૂર્વજ હોય ને તો હરાયેલા પૂર્વજને લાવી દેજો હો. હરાયેલા પૂર્વજ જેને જેને હોય ને હરાવી દેજો, કેમ કે પૂર્વજ શું હોય ને, પૂર્વજ એટલે પિતૃ કહેવાય. કદાચ તમારી કાઠિયાવાડી ભાષામાં ફરક હોય ને તો એકબીજાને સમજતા હોય સમજી લેજો, સમજાવી દેજો આજુબાજુ વાળાને. હો ભાઈ, કોઈ પૂરા વાળા હોય હો રાવત. અલગ અલગ ભાષા વાળા તો સમજી લેજો. પૂર્વજ હરાઈ નાખ્યો હોય, પૂર્વજની નાણેબલી કરી હોય, પૂર્વજની વિધિ કરાઈ હોય, અને એ પૂર્વજ વિધિ કરાયેલા હોય તો પૂર્વજને તમે એ અપનાવી લેજો, પાછા વધાઈ લઈ લેજો હો. નહીતર તમારો પૂર્વજ એટલા જ રહે હો રાવત. કાઠિયાવાડના માણસો ગુજરાતના કોઈ પણ ખૂણે ખૂણે લોકોએ માન્યતા એવી રાખી કે હરાજ 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 શ્રાદ્ધ. નવરાત્રીના પહેલા આવે હોર હરાજ. ઈ હોર હરાજમાં સારું કામ ન થાય. આવી માન્યતા હાસ્ય ખોટી ભાઈ. હોર હરાજમાં કામ ના થાય. હોર હરાજમાં તો તમે એવું કામ કરો કે આખા વરામાં કોઈની કામ નહીં કરતા એવું કરો. એ હોર હરાજમાં તમારા વડીલોને તમે જમાડો કાગવાસ. હોર હરાજને જમાડો ને પિતરો, તમારા પિતૃને જમાડો હોર હરાજ મેં. અને હોરમાં હરાજે પિતૃને જમાડો કાગવાસ કાગવાસ કરી. અને એ કાગવાસ તમે કોને નાખો કે તમારા ગયેલા આત્માઓ પિતૃને નાખો. એ મોટા મોટું પૂન તો ઈ દાડે તમે કરો હો. હારામ હારું તો કાર્ય ઈ કહેવાય કે તમારા પિતૃને તમે જમાડો હો. દેવી જેવું તો આઠમ હાથમાં જમાડો પણ પિતૃ પહેલા જમાડો આવે. અને આવા કદાચ કોઈ કહેતા હોય ને કે હરાજમાં સારું કામ ના કરાય તો મારી પહાવ તો હું સાબિત કરી આલી છે કેમ ના કરાય રાવત. દરેક કરાય હો. આવા મારા પુરાવા મારી સાબિત કરી રાવત. કદાચ હા હરાજનું માતા બેહાડું અને હરાજનું કદાચ એક દીકરીને વાત કરી કે એ દીકરા દીકરી તારી હરાજનું તારી સાઉન્ડ માતા બેહાડું અને તારી સાઉન્ડ માતા 9 મહિને દીકરો આલે તો હરાજમાં આઠમાં હરાજે બેઠી એવું હો. અને ઈ મારા પુરાવા હો. ઈ મારા પુરાવા કદાચ મહેનત કરો ને તો વિડીયો જોઈ લેજો. મારા સાક્ષાત પુરાવા પડતા હરાવત હો. હરાજમાં કશું નડે નહીં, અનાજમાં નડે નહીં. એ તમારા મન મોને તો હરાજને કરાય, નવરાત્રીને કરાય, ચારે શિરે હરાજમાં કદાચ હારું ના થાય, કદાચ ડિલિવરી થાય તો હું કરો તમે હરાજમાં કદાચ દીકરો જન્મે તો જેવો આવતારી લો તમે. ઈ હારું કહેવાય કે ના કહેવાય એ તમારા આત્માને ઓળખી લેજો હો. હરાજમાં લગ્ન ના કરાય. તમે જે કરવાના હોય ઈ ના કરાય, પણ મારો રોમ કરતો હોય એને તમે કેવી રીતે રોકો રાવત. દીકરો બહેણા હોય એટલે આપણે ના બહેણા હોય, પણ ભગવાનનો આલેલો દીકરો કદાચ ધરતી પર અવતરતો હોય તે એની મરજી. જે એના હરા ધરતા નહીં તમને હું નરે રાવત. કદાચ તો પિતૃ થયો પિતૃ હરાયેલો હોય ને તો એ પિતૃ ચમ હરાયો તમે તમારા આત્માને પૂછજો. અને એ પિતૃ હરાયો હોય તો હું હમણાં હાલ ફરીથી કહું છું રાવત, કીધું ફરીથી કહું છું કે તમારા પિતૃને લાવી દેજો હો. ભગવાને એ પિતૃનો મોક્ષ આપ્યો નથી. એ પિતૃ રખડતો રાખ્યો નહીં. એ પિતૃના આત્માની જેમ ભટકતો રાખ્યો નહીં. એ પિતૃનો પૂર્વજ બનાવ્યો અને એ પૂર્વજને એવું કહ્યું ભગવાને કે તું જા ધરતી ઉપર અને ધરતી પર 12 મહિને એક વખત નિવેદ લેજે ને 12 મહિના સુધી કામ કરજે. તું એક વખત ખાજે ને તારી વસ્તીને 365 દિવસ ખવડાવજે રાવત. સારું કરવા આવ્યો હોય અને એ પૂર્વજને સારા કર્મ કર્યા હોય અને એ ભગવાને પાછો મોકલે હોય ધરતી ઉપર અને તમે પાછો એને હરાઈ નાખો, નદીમાં તણાઈ નાખો, જાણો કન્યા હરાઈ નાખો, કોઈ તળાવમાં કોઈ વિધિ કરાઈ નાખો. તમારો પૂર્વજ ભગવાને ખુદ મોકલે એને પૂજા માટે ને તમારું સારું કરવા માટે, અને તમે એને હરાવો ખોટું કહેવાય હો. કદાચ મારી વાતને ઓળખતા હોય અને કદાચ મારા પ્રત્યે થોડો ઘણો ભરોસો બેસતો હોય ને તો હરાયેલા પૂર્વજને એવી વાત કરજો અને એવી પ્રાર્થના કરજો. કદાચ રૂપાલની નહીં પણ રૂપાલવાડી નામ પડી ગઈ એટલે કહું છું હું જોગણી ફૂલભાઈ માતા હો. અને આવું કહેજો કે જોગણી કદાચ રાજકોટમાં આવી હતી, એ બીજી વખત આવી હતી, યાદ કરીને કહેજો હો.
અને એ યોગણી કદાચ આવી હતી ને એ પિતૃ એ પૂર્વજ તમને અમને ખબર નથી એ કોઈ ભુવાએ કીધું કોઈ જ્યોતિષે કીધું કોઈ બ્રાહ્મણે કીધું અમે દુઃખના કારણે ભુવા જ્યોતિષ પાસે જા અને ભગત પાસે જા અને બ્રાહ્મણ પાસે જા અને તમારો સમય ખોટો હતો ને તમને કોક નડતું હતું ને એના પહેલા આવા પૂર્વજને હરાવના ને આવું કુછ તમે પૂર્વજ હરાવો ક્યારે હોય તમને કઈક નડતું હોય એટલે તમે કહો જો હરાવા જા હોય મારી વાત ખાસ ધ્યાનથી વાપરજો કદાચ પૂર્વજને હરાવવાના વાત કરું દેવી દેવતાના ગુના સમના થતા હોય એક ગુનો 1000 ગુના કરાવે પૂર્વજને હરાવવા જા હોય ને પણ હરાવો કેમ પડ્યો પૂર્વજના જોયો કઈ રીતે પૂર્વજની ખબર શી પડી તમને તમારા ઘરમાં થોડી ઘણી તકલીફ હતી એટલે તમે ચેક કરાવવા ગયા કોઈ ભુવા પાસે ગયા કોઈ જ્યોતિષ પાસે ગયા કોઈ બ્રાહ્મણ પાસે ગયા જેને જો ફાવે ત્યાં જ્યોતિષ પાસે ગયા કે ગમે તે કોઈ પણ પાસે ગયા એટલે તરત કહેશે તમારો પૂર્વજ થયો તમને પહેલા ખબર નથી કે પૂર્વજ છે કે નહીં પણ જ્યોતિષ કે કોઈ પણ પાસે જાય એટલે કહેશે પૂર્વજ થયો તો પૂર્વજ થયો એટલે સીધો નડ્યા ખરા કોઈ પણ શિકોતર કે પૂર નવા નવી થયું હોય ને એ નડ્યા નહીં એને તમે કહો કે તમે પૂર્વજ થયા હોય કે શિકોતર થયા હોય તો અમારું ફલાણું કામ કરો અને એવું કામ મેળીએ વ્યાજબી હો એવું કામ ના મેળીએ કે બાજુવાળું મકાન અમારા નામે કરાવી દો અરજી બી દેવના પાસે મેળ્યું હોય તો વ્યાજબી મેળીએ એ અને મોટા શાસ્ત્રી લોભની ના મેળીએ સાબિત કરવા માટે અને એ પહેલો પૂર્વજ કે શિકોતર હશે એ સાબિત થવા માટે તમારું કામ કરી દેશે એક વખત સાબિત થયા પછી તમે મહિને 2 મહિને ભૂલી જાઓ અને એના માટે ના કરો અને પછી બીજો ભાઈ કે મારું સાબિત થાય અને હું મારી જોડે પ્રૂફ થાય તો માનું તો નહીં થાય એક વખત સાબિત થયો છે ને ગમે ત્યારે તો બીજી વખત નહીં થાય એટલે દરેકને આવું પૂછ પૂર્વજ થયો અને એ પૂર્વજ તમને જ્યોતિષ બ્રાહ્મણે ભુવાજીએ કહ્યો એટલે એ તમને મારવા માટે નહીં હો પૂર્વજ તો આજ જાહેર કર્યો હવે જાહેર કરો એટલે તમે એનું સોલ્યુશન ના કરો મતલબ એને બેહાડીને પૂછો નહીં પછી નડે પણ આ પૂર્વજ તો હવે જાહેર કર્યો પણ એના પહેલા નડતું હતું કોણ પૂર્વજ નતો નડતો હો પૂર્વજ તો હવે તમે એને હરાઈ નાખ્યો એટલે નડશે પણ નતો હરાયો તાણે પણ નડતું હતું એટલે તમે જોરાવા જતા એ ખાલી ધ્યાન રાખજો મારા શબ્દની ઓળખાણ પડે કે ના પડે પૂર્વજ નડતો નતો એના પહેલા કોક નડતું હતું એટલે તમે ચેક કરાવવા જા ગુહા પહાગ જ્યોતિષ પાસે ઈ મૂળે ઉતર્યો ઈ તળિયે ઉતર્યો ડાળા કાપતા નહીં પોખડી કાપતા નહીં મુરળ ઉખાડી નાખી દેજો તમારા દુઃખના અને તમારા ગુનાઓના તો જ આખી જિંદગી નાખી પેઢી તમારી સુખી થાય નહીતર ખાલી ડાળા કાપશે માનતા વાદાથી તમારા મૂળ નહીં નીકળે એ તો ડાળા કપાટ ફેર ફાંકા પૂછે તમારા દુઃખ રહેશે દીકરાઓ દરેક ભાવિક દરેક દર્શનાર્થ ઘણું શીખવાડ્યું હો રૂપાલ યોગની ચેનલ હો કદાચ અહીંયા આયા ને કદાચ ટાઈમ ના હોય પણ તમારા ઘેર હું માતા અને એમાં તમારા ખીચામાં હું માતા હો જ્યારે યાદ કરો જ્યારે ઈચ્છા થાય કાઢો મોબાઈલ ખીચામાંથી સર્ચ કરો ગોડા કદાચ ટાવર ના પકડે તો યાદ કરજો તવડી માતા યોગની કદાચ એ તમારા ટાવર બંધ થાય આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્ટર મારું ટાવર કોઈ દી બંધ થાય તમે મારા કોઈ કુટુંબ હોય અને એ કુટુંબને લગતા પ્રશ્ન તમારા હોય અને એમાં કદાચ નખોજી હોય ને તો ઘણા લોકોને ખબર છે અમારા વિડીયો જોયા એને હો નખો જાય એટલે કયું દેવ પ્રાપ્તિ થાય અને કયા દેવની પ્રાપ્તિ થાય એ દેવ ક્યારે કેમ નડે હકના અધિકારો જાણજો પહેલા હો હકના અધિકારો અને કદાચ આજ બેઠેલા કાઠિયાવાડની ધરતી પર હોય કે ભલે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય દાવત પણ ધરતીનો શેષના ગમણા કહ્યું એ રીતે પૂછું કે કદાચ તમે મને માનતા હોય મારી વાત ઉતરતી હોય ને તો તમારા ઘરના ઓગણે અલગ હો ભાઈ 4 હોય કે 3 હોય પણ ઘર અલગ હોય તો અલગ ઘરના ઓગણે એક શ્રીફળ એક ઘોડી આલજો ખાલી અગરબત્તી 2 કરીને હો જો કદાચ તમારા દેવને કદાચ બોલવામાં સપોર્ટ ના કરે તો મારી પહાવ જો દીકરા મૂળ દુઃખ હોય તો ઈ ગોગો કહેવાય ગોગાની ખબર પડે કે ના પડે કાઠિયાવાડી હા ભાઈ
કદાચ ના પડતી હોય તો કહેજો હો. નાહકજે હો દીકરા. ધરતીનો ધણી હો. અને ધરતીનો ધણી નડતો હોય ને તો કેમ નડતો હોય? જે જગ્યાએ ધર્મ ના પડતો હોય, ધર્મ ને ધર્મ. 7 દિવસથી ઓછામાં ઓછા 5 દિવસ એવા 5 દિવસ ધર્મ પડતો ના હોય ને એટલે એ ગોગન અભિષેક પડે, પડસાયો પડે. અને એ પડસાયો પડે એટલે આખા કુટુંબ ના નડે. જેને પડસાયો પડે એને તો નહીં, પણ આખા કુટુંબ ના નડે રાવત. એટલે એ ધર્મ પાડ્યો આ 5 દી 7 દી. અને કદાચ આવું પૂછું કે પોણિયારું આજના ફ્રીજ થઈ ગયા, બાટલા થઈ ગયા, પણ કોઈ ઘરમાં માપી નહીં. આવી લક્ષ્મી આવે તો પોણિયારે આવે, અને લક્ષ્મીનો વાહ હોય તો પોણિયારે વાહો હોય. આવું દરેકનું કહેવું, દરેકને ખબર છે હા. એવું લક્ષ્મીનો વાહ હોય ને, લક્ષ્મી આવે ને તો લક્ષ્મીનું સ્ટેન્ડ કયું? પોણિયારું. આજે લક્ષ્મી ઘરની બહાર આવે ને સડા કરતી હળક ડળક એ રાવત હળ કરતી આવે ને એટલે તરત જો મારું જગ્યા નથી, મારું પોણિયારું નથી, મારે કેવો આવું કેવો વાસ કરવો, એટલે તરત પાછી વળી જાહે. શમ વળશે. શમ તો પોણિયારું પવિત્ર કહેવાય. પોણિયારું પવિત્ર કહેવાય. હજારોની 84 કરોડ દેવી દેવતાના દીવા થાય. બળિયા દેવનો થાય, ગાયત્રીનો થાય, ગણપતિનો થાય, હનુમાન દાદાને બધાય કરી નાખ્યા આવે તો. જેના દીવાકરો હોય પિતૃના શિકોત્રના બધાય પોણિયારે કરી નાખ્યા. અને લક્ષ્મીનો વાસ પોણિયારે હોય. પણ આજે એ પવિત્ર કહેવાય. શંખ ધર્મ પાડતા હોય એટલે પવિત્ર કહેવાય. આજે કોઈ ધર્મ પાડતું નથી. પોણિયારનો વાસ દેવી શક્તિનો ક્યાંથી રહે? પવિત્ર હોય તો વાસ રહે, પણ આજના પોણિયારા પવિત્ર કોઈને રાખ્યા નથી. તમારા દીવા કરેલા એડે જાય હો. પછી કહેતા હોય કે અમે પિતૃનો દીવો પોણિયારે કરીએ છીએ, પણ પોણિયારું કોઈ જ્યારે પાડ્યું? ધર્મમાં દીકરી આવે કે કોઈ બાઈ આવે ને એટલે દીવા બંધ કરી દેશે, પણ પોતે હાચવી શકતી નહીં હો. આ ના ચાલે હો. દીવા બત્તી બંધ કરશે, પડદા પાડી દેશે, પણ દેવી દેવતાનું હાચવતી નથી. આવી કદાચ ધર્મ પાડતી બેન દીકરીઓ હોય અને એ બેન દીકરીઓ ધર્મ પાડવા ઈચ્છતી હોય તો એના ઘરવાળા સપોર્ટ કરજો. 1 દી 4 દી 7 દાડા 5 દાડા અરે રાવત એ 7 દાડા ના પડે, 7 દાડા ના પડે તો 5 દાડા પડો. અને એથી કદાચ 7 દાડા 5 દાડા ના પડે તો ઓછામાં ઓછા 3 દિવસ પાડો. પણ 3 દિવસ પાડો, 3 દિવસ તમારા ઘરવાળા હોય, કોઈ પુરુષ હોય એની પોતાની પત્નીને સાથ હાલજો. એ હું જાતે પહેલાના માણસો જાતે રોજી ખાતા, દરેકને ખબર છે હો. આવું કદાચ ધર્મ હોય એટલે ઘરના વડીલ હોય ને એટલે જાતે રોધીને ખાય. રાવત હો દાડા દરેક ભાઈ દરેક દર્શનાર્થી આવો પૂછો હો. તમારી બેન દીકરી હોય કે તમારા ઘરમાં કોઈ બાઈ હોય એને સાથ આલ્યો, જાતે રોધી લેજો. અને પેલા કદાચ જાતે કોઈ રોધતે ના આવડે ને તો બાજુના પડોશીને કહેજે કે અમને 3 દિવસ રોધી આલો ને. આવા માણસો હતા હો. પણ એને જેને ધર્મ પાડવો છે ઈ કરે, પણ આજે કોઈ ધર્મ પાડતું નથી હો. પોણિયારે તમારા ઘરમાં ફ્રીજ ગમે તેલા રહ્યા, ગમે તેવા બાટલા મેળતા હોય, ગમે તેવું સારું પાણી પીતા હોય, પણ કદાચ એક માટલી તમારા ઘરમાં રાખજો. કદાચ કુરનો દીવો કદાચ રાવત કોઈને 9 દાડામાં કોઈને હવા મહિનામાં કદાચ કુરનો દીવો લાલ હાડીમાં સપનામાં આવે તો મોંજે હું ઢોળી માતા મિશાણી મેળવી. ઘરના સભ્ય ગમે તે હોય, ઘરનું સભ્ય ગમે તે હોય અને ઘરના સભ્યમાં કદાચ હું એક ગેરંટી મારું નહીં રાવત. શંકર તમારા મનની ગેરંટી હોતી નહીં, હું ગેરંટી માતા પાછી પડું, પણ 100% આવું કહીશ તો કદાચ મનથી ચોખ્ખા મનથી ભાવથી ટ્રાય કરવા માટે મેળશો તો નહીં મેળ પડે. શંકર ટ્રાય મારા કર તો હું કરી દઉં, પણ તમારી માતાઓ ટ્રાયમાં કેટલી દૂર જતી તમારાથી હો. ટ્રાય ના કરતા તમારી માતાનો હું તો નવી ઢબડી માતા મારું સાંજલ હે રાવત. જોગણી માતાનો અંશ, હું ફૂલની માતાનો અંશ, ઢબડી માતા. મારી ઓળખ કદાચ કોઈને હોય કે ના હોય હો. અને ઓળખ ના હોય તો કોક દી કદાચ જોઈ લેજો, ફાફડી લેજો. પણ તમારો કુળનો દીવો હોય, તમારો કુળનો દીવો ભલે 500 વર્ષથી રહી ગયેલો હોય, પણ કદાચ એક માટલી મેલો ઘરમાં અને એ ઘરની માટલી મેલી અને આવ ભાવથી પ્રેમથી કહેજો માં ગમે તો ખોઈ ગઈ, અમારા મઢમાં વર્ષોથી બોલતી નહીં બાપ, પણ માં તારા નામ નહીં હો. એ પોણિયારે ધર્મ પાડીશ અને આ માટલી મેલું માં, અને તારો દીવો અલગથી કરીશ હો. અલગ અલગ મંદિર હોવા જોઈએ. કુળના દીવો એટલે રાજા કહેવાય, અને કુળના દીવાનું મઠ ને મંદિર એક રાવત એક જ હોવું જોઈએ. કુળનો દીવો હોય એનું એક જ મંદિર હોય. દરેક દેવી દેવતા હોય ના એક અલગ અલગ મંદિર હોય. કોઈ પણ દીવો હોય એમાં 1 2 3 દીવે થાય.
અને એ બી સાબિત કરી લાવો. કોઈ કદાચ ફૂલનો દીવો ભેડો બેઠેલો હોય અને એને ખાલી અલગ કરી જોજો મનથી ને ભાવથી. જો કદાચ ફાયદો ના થાય તો ગઢામાંથી કાઢી જાય હો. હમ હોય રડકાર કરી આવત હો. તારું બોલીનું ખોટું પડ્યું, મારું બોલીનું આજની મિથ્યા થયું નહીં આવત હો. આવું મેં કીધું નથી, આવા દુખિયારા આવા ભાઈ ભક્તોએ કીધું હો. આવ રાવત એટલે દરેક વ્યક્તિ કુળનો દીવો જાળવવો હોય ને કુળનો દીવો જાગૃત કરવો હોય ને તો પહેલા પોણિયારું જાગૃત કરજો અને તમારા કુળના દીવાનો વાસ, તમારા કુળના દીવાનું મંદિર આખું અલગ બનાવશો. એવું કેવું નથી કે આરસપણું લાવશો, ખાલી 4 ઈંટો મેલજો. અરે 4 ઈંટો ના હોય તો ખાલી તમારું ઘર હોય, ભલે નાનું હોય, માટીનું હોય, ગમે તેવું હોય, એક નેનો છોકરો ગોખલો બનાવી દેજો, દીવો આવે એટલો. અને પછી કહેજો કે એ માં ગરીબ છું, પૈસા નથી, માં જગા નથી, માં ઘણી બધી મજબૂરી માં, પણ આટલો તારો દીવો અલગથી કરું છું આજથી. આવું વિચારતા નહીં. મઢ અમારા ગામડે તમે સિટીમાં રહેતા હોય, ખાલી તમારા કુંડો દીવો પૂજવા માટે ખાલી ઘરે જે જગ્યાએ રહેતા હોય ને દીવો કરો ને તો અલગ કરજો. કદાચ ફાયદો ના થાય તો ગળા મારી પહાવજો. હું કરિયાની શાના બદલાવો પણ એવું બનશે નહીં. તમારી માતાઓ મને ફાયદો નહીં કરવા દે. તમારી ખુદ માતાઓ તમારી માં જ કરશે. હું તો ખાલી ચિઠ્ઠી ચાકર છું, તમારી માં કહેશે એટલું બતાવીશું. ભાઈ દરેક ભાવિક ભક્તો, દરેક દર્શનાર્થી કદાચ આરતી રાવત આરતીમાં કદાચ હોય કે ના હોય, દરેકના આશીર્વાદ મારા હરખા રહેશો. ગુજરાતના ખૂણે ખૂણેથી આયેલા હોય એને જાજા રામશો. એક દી ગોધીનગર હતી માતા, એક દી રાવત ચોનખેડા, એક દી અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ માતા ફરતી જાય છો. મારું મંદિર કોઈ જગ્યાએ નથી હો ભાઈ. શંખ હું તો માતા બધા સર્વદોષવાળા જો બધું નહીં કુશરાવું. સર્વદોષવાળા હોય, સર્વદોષ દીકરી હોય, યો રવિવાર પર હેન મને મારા રવિવાર પર હેન તો જ હું સર્વદોષ બતાવીશ. અને સર્વદોષ કરી જણ તો 100% શ્રાવત. આમ સર્વદોષ હોય તો મારી ગાદી જો હોય ઈ આવું પડે. ઈ તમારે રવિવાર પર હોય ઈ આવું પડે. મારી ગાદી જો હોય ઈ આવું પડે. અને તમે નહીં આવો તો તમારો રવિવાર તૂટી જા. બસ રવિવાર તમને કાઢવા પડે તો બસ તમારે આખી જિંદગીનું સુખ લેવું હોય તો બસ રવિવાર તકલીફ ક્યાં હોય ભાઈ. મંગળ ગ્રહ વાળા, સર્વદોષ વાળા બધાય શાંત. મારું મંદિર નથી કોઈ જગ્યાએ, મારું મંદિર નથી. તમે રવિવાર ભરવા આવો તો ક્યાં ભરો તમે ક્યાં સ્વામિનારાયણ મારું મંદિર હોય તો બધા તમે દર્શન કરવા આવો. તમે રવિવાર ભરો તમારો રવિવાર ગણાય, પણ મારું મંદિર તો સજ નહીં. અમારી ગાદી એ જ મારું મંદિર. આ રાજકોટમાં થાય તો એ મોરબીમાં થાય તો એ જો હું જાઉં એ મારી પાસે આવી અને દર્શન કરવા આવી તો રવિવાર ગણાય. અને પછી સમાધાન થાય. અને મારું મંદિર બનશે પછી તમારે રવિવારી ભરવા આવવું પડે, મંદિરે જ આવવું પડે. પછી તમારે બધું સુલભ પડે કે તામ છે મારો ભગવાન બનાવી રાવ છે. મારા બહાર નીકળી ને આશીર્વાદ આવે. પણ કોઈની ચોરી કરી મારા બહાર નહીં આવું. કોઈ આવ વિચાર કરી કે આમ વસી તેના આવતા વસી દર્શન કરવા જઈએ એના તો તારું ઉપરથી ગુનેગાર બન્યો મારા. તમે ચીટિંગ કરી ના હો તો તમારો ગુનો બની અને તમારા આશીર્વાદ તો ના મળે પણ તમારો ગુનો બને. વાહ ડબડી માતા કુસુ મારા ડબડી ના આશીર્વાદ બધો નહીં. તમારે દર્શન કરવા હોય તમે બધા નિયમ માજો, લાઈન માર્યો, દર્શન કરવા લાઈન માજો, નિયમ માજો. તમે નિયમ પાડે હોય તો તમને આશીર્વાદ મળી, પણ વચ્ચે તમે આવ્યો હોય તો તમને આશીર્વાદ મળી ઉપરથી તમારો ગુનો બની તો આજનો રવિવાર તમારો ફેર જાહેર આવે. બાલી